નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું આપની સાથે કૃષ્ણા. ગાંધીનગર કોંગ્રેસનો ભાજપ પર મોટો આક્ષેપ કે ભાજપ પર ચૂંટણી પહેલા જ તોડજોડ થઈ રહી છે તેવો કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે અમારો સંપર્ક કર્યો છે. અમે ભાજપના કોઈ લોભ લાલચમાં આવવા નથી માંગતા. અમે તાલુકા પંચાયત પર ફરી એક વખત જીત મેળવીશું તેવું નિવેદન સામે આવ્યું છે. ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરફથી ગાંધીનગર કોંગ્રેસનો ભાજપ પર આ મોટો આક્ષેપ તેમના દ્વારા એવો આરોપ લગાવવામાં આવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી તરફથી કોંગ્રેસમાં તોડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે. અમારા સંપર્ક કરવામાં આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા. જે રણનીતિ છે એ રીતે જે ભાજપને બધાને ટિકિટ આપવાનું વચન આપી અને છેલ્લે જે આયાતી ઉમેદવારોને ટિકિટ આપી ક્યાંક ને ક્યાંક જોરદાર ઉતરતો ચરુ છે. એટલે આપ સૌ તો જાણો જ છો કે ભાજપની રણનીતિ શું છે અને ક્યાંક ને ક્યાંક એમની જે એકદમ ખરાબ નીતિથી લોકો આ તાલુકામાં આજે પણ ત્રાસી રહ્યા છે. એટલે એ લોકો અમારો કોન્ટેક્ટ ભાઈ હિમાંશુભાઈ જેવા આગેવાનનો મને પણ કરવામાં આવે છે વ્યક્તિગત, પણ અમે એમાં પડવા માંગતા નથી. અમે અમારા સિદ્ધાંતો અને અમને આ તાલુકામાં 6 ભણેલા ગણેલા નિર્વિવાદ ઉમેદવારો મળ્યા છે, એટલે એ અમારા માટે બહુ સારી બાબત છે. અને ભાજપ નેતા યજ્ઞેશ દવે આપણી સાથે જોડાઈ ગયા છે. યજ્ઞેશભાઈ, થોડા દિવસ પહેલા વિમલ ચુડાસમાએ ગીર સોમનાથના એવો આરોપ લગાવ્યો હતો કે ભારતીય જનતા પાર્ટીને જાન તો કાઢવી છે પણ વરરાજા મળતા નથી. હવે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા કહેવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી તડજોડની રાજનીતિ કરી રહી છે. હકીકત શું છે? ભારતીય જનતા પાર્ટી કોઈ તડજોડની રાજનીતિ કરી રહી નથી. તમારા ત્યાંથી તમારા વ્યક્તિઓ કેમ તૂટીને ભારતીય જનતા પાર્ટીમાં જાય ને એની તમારે ચિંતા કરવાની જરૂર છે. કોંગ્રેસ તમારે કેવું છે, ભલે વિમલ ચુડાસમા હોય કે શક્તિસિંહ ગોહિલ હોય કે પછી વિક્રમ માડમ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એને મારે એટલું જ કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એ વસ્તુ બાજુમાં મૂકી દો, પણ તમે કેમ તૂટો છો ને એનું આત્મવંથન પહેલા કરો. એનું કારણ એક જ છે, કોંગ્રેસ તૂટે છે એનું કે કોંગ્રેસ પાસે નથી કોઈ દિશા, નથી કોઈ નેતૃત્વ, નથી કોઈ નીતિ, નથી કોઈ રીતિ. એટલે એનું કારણસર કોંગ્રેસની જોડે મત આપનાર મતદાતાઓ તો નથી, પણ એમના નેતાઓ પણ કોંગ્રેસને છોડી રહ્યા છે. મતદાતાઓ તો ક્યારના જ કોંગ્રેસને ગુજરાતની અંદર છેલ્લા 30 વર્ષથી છોડીને જતા રહ્યા છે, ભારતમાં છેલ્લા 10 વર્ષથી છોડીને જતા રહ્યા છે. હવે નેતાઓ પણ એમને છોડી રહ્યા છે. એટલે કોંગ્રેસે આત્મમંથન કરવાની જરૂર છે કે અમારામાં શું ખૂટે છે. એટલે આ આક્ષેપો કરતા પહેલા કોંગ્રેસ પોતાના ગિરેબાનમાં ઝાંકે. કોંગ્રેસ પોતાની જે એક આંગળી કરે છે ને 3 આંગળી 4 આંગળી પોતાના તરફ છે. કોંગ્રેસ નેતા હિમાંશુભાઈ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. વિક્રમ માડમ દ્વારા આ વાત મૂકવામાં આવી હતી કે ભાજપને જાન જોડવી છે પણ વરરાજા મળતા નથી. હિમાંશુભાઈ, કોંગ્રેસ તરફથી આજે નિવેદનો સામે આવી રહ્યા છે કોંગ્રેસના નેતાઓ તરફથી, પણ સવાલ તો એ પણ ઉઠે ને કે તડજોડની રાજનીતિ ભાજપ કરે તો પણ કોંગ્રેસના નેતાઓ જાય કેમ? બેન, તમે આજે ગુજરાતમાં 80 થી વધુ ધારાસભ્યો અમારા છે ભાજપમાં. કેટલા રાજ્યસભામાં છે, કેટલા લોકસભામાં છે, કેટલા સંગઠનમાં છે. પ્રમુખ આપ્યું અમને શોખીન થાય છે કે એમના કાર્યકરો આગેવાનો શું કરશે, એમ અમારા કાર્યકરો હજી એમના અમારા જોઈએ. પણ લોકશાહી માટે પણ ખાતર છે અને ભાજપના પાયાના કાર્યકરો જેને મજૂરી કરી એમના માટે ખાતર. એટલે બેન, એ તો પરિણામ ગુજરાતની જનતા આપશે. સમય પર જવા દો. કોંગ્રેસ એ પંચાયતી રાજ માટે સેવા થાય એના માટે અમે સતત લડતા રહી છે અને આવનારો સમય એ કહેશે પ્રજાને આ બધું જોઈ રહી છે, એની કોઈ બહુ ચિંતા કરવા જેવું લોકશાહી છે ત્યારે થશે. અચ્છા, યજ્ઞેશભાઈ પાસે ફરી જઈએ. યજ્ઞેશભાઈ, ભારતીય જનતા પાર્ટી પોતે તો એવો દાવો કરે છે કે પોતે પાર્ટી વિથ ડિફરન્સ છે, અન્ય પાર્ટી કરતા અલગ છે, પણ કોંગ્રેસમાંથી આપણે લોકસભાની ચૂંટણીમાં પણ જોઈએ, વિધાનસભાની ચૂંટણીમાં પણ જોઈએ, કોંગ્રેસના નેતાઓ આવે, એમને ટિકિટ આપે અને એમને જીતાડે છે. તો શું ભાજપમાં કાર્યકર્તાઓની નેતાઓની ફોજ ખૂટી પડી છે? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તો છે જ, ભારતીય જનતા પાર્ટી પાસે નેતાઓ પણ છે, ભારતીય જનતા પાર્ટી પાસે મતદાતાઓ પણ છે. મારે હિમાંશુભાઈને મારે એટલું જ કહેવાનું કે તમે જે વસ્તુ ઉમેરી રહ્યા છો કે અમારા ધારાસભ્યો છે, નો ડાઉટ કોંગ્રેસમાંથી આવ્યા છે. ભૂતકાળની અંદર કોંગ્રેસને તેઓએ જાહેર સેવા માટે માધ્યમ તરીકે પસંદ કરીએ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તમારી કોંગ્રેસની નીતિ રીતિ ક્યાંક ને ક્યાંક શૂટ થઈ એના કારણે તમારા ધારાસભ્યો નહીં, તમે બીજું તમારે ઉમેરવાની જરૂર છે કે મતદાતાઓ પણ અમારી જોડે છે.
એ પણ તમારા જ હતા, તમને જ મત આપતા હતા પહેલા, અને દેશના વડાપ્રધાન બી તમારા જ બનાવતા હતા, અને ગુજરાતના મુખ્યમંત્રી બી તમારા જ બનાવતા હતા. એ જ મતદાતાઓ અમારી પાસે છે. એટલે માત્ર નેતાઓ અને ધારાસભ્યો નહીં, મતદાતાઓ પણ ઉમેરી દો કે અમારા જોડથી મતદાતાઓ પણ છટકી ગયા છે હવે. બરોબર? કેમ? એનું આત્મમંથન તમે કરો કે કેમ આટલા મતદાતાઓ છટકી ગયા છે, કેમ આટલા નેતાઓ છટકી ગયા છે, અમે શું પરિસ્થિતિમાં હતા, ગુજરાતની અંદર અમારા મુખ્યમંત્રી હતા, ભારતની અંદર અમારા વડાપ્રધાન હતા, ઓકે, કેમ છટકી જવાબ ગયા લઈ બધા? લઈએ. હા, હા. મતદાતાઓ મત કેમ નથી આપતા તમને? એટલું તો વિચારો પહેલા. ઠીક છે નેતાઓની વાત યજ્ઞેશભાઈ, પછી જવાબ લઈ વિચારો. લઈએ. હા, જવાબ લઈ લઈએ હિમાંશુભાઈ પાસેથી. હિમાંશુભાઈ, એમ કહેવું છે એમનું કે નેતાઓ તો આવે પણ એ નેતાઓને જીતાડે એ જનતા છે, એટલે જનતા તો ભારતીય જનતા પાર્ટી પાસે જ છે. તમારે આત્મમંથન કરવાની જરૂર છે. બેન, બાજુના ઘેર લાલો આવે અને તમે પેંડા વેચો, અમારા એ જ કહે છે કે અમારા આગેવાનો, અમારા જ મતદારો ને સાથે લઈ અને એ ગૌરવ લે તો અમને કોઈ શરમ નહીં આવતી, અમને કોઈ દુઃખ નથી થતું. એ ગૌરવ લે, અમારા પ્રતિનિધિઓને હજી મોટા કરે, હજી તોડજોડ કરે, અમને ક્યાં નામ કરીએ? ઠીક છે, એટલે બંને તરફથી આ વાર પલટવાર થઈ રહ્યા છે. બંને સંદેશ ન્યૂઝ સાથે જોડાયા એ માટે ખૂબ ખૂબ આભાર. એટલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પણ રાજનીતિ ગરમાઈ છે પક્ષ પલટાને લઈને.